અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સુજીતરાએ આત્મહત્યા કરી હતી અને ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આ પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનોએ મૃતક મનસુખભાઈના પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી। ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સુજીતરાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં તેમણે કહ્યું હતું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે તેઓ આત્મહત્યા કરે છે। આ રીતની વાત કરીને તેમણે આત્મહત્યા કરી અને તેઓ આજે આપણી વચ્ચે નથી। ત્યારબાદ સમાજના અને મનસુખભાઈના પરિવારના આગેવાનો વડિયા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ કરવા માટે ગયા, પણ વડિયા પોલીસ સ્ટેશને પણ સ્પષ્ટ રીતે ના પાડીને ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં લખવામાં આવશે નહીં। જો કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખે, પરંતુ જે વ્યક્તિ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ લખવામાં આવશે નહીં। વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આપણા અમરેલી જિલ્લાના વડિયા ગામમાં હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ ખૂબ જ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કૌટુંબિક ભાઈ જીવરાજભાઈએ પણ જમીન બાબતે આજે ખૂબ જ દુઃખી સ્વરે કહ્યું કે એમને પણ રસ્તાનો પ્રશ્ન છે અને એમને પણ આત્મહત્યા કરવી પડે એવું લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે અને રસ્તાના પ્રશ્નો મુદ્દે ભાજપના માણસો દાદાગીરી કરી રહ્યા છે, એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ સહિત તમામ લોકો સજાગ બને અને ખેડૂતોને મદદરૂપ બને એ બાબતની આજે જાણ કરી છે અને ટૂંક જ સમયમાં મૃતક મનસુખભાઈ અને કૌટુંબિક ભાઈ જીવરાજભાઈ બંનેના રસ્તા બાબતે મામલતદાર નિરાકરણ લાવે એ બાબતે વાત કરી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। ઘરે પહોંચ્યા છો, શું ઘટના હતી, શું છે જે અહીંયા અને ઘટના હતી ખેડૂતની, એ બાબતે ગોપાલભાઈની રજૂઆત હતી એટલે મને કોલ આવેલો, એટલે અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલો અને જે પણ રજૂઆત હતી સાંભળી અને યોગ્ય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરશે। ગોપાલભાઈ રજૂઆત કરી હા, એ જે અગાઉ એક મામકોર્ટનો નિર્ણય આવેલો છે એને લાગુ કરવા બાબતે વાત થઈ છે અને જે અત્યારે જે આ ઘટના બનેલી છે એ બાબતે મામકોર્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થતી હશે એ લેવા માટે એ આપણે મામકોર્ટ અંતર્ગત કેસ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરશું। આવી ઘટના કેમ બને, શું મોતનું કારણ શું, આવી કેમ કામ નથી થતા લોકોને? થેન્ક યુ। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ બીજા, એમનું નામ શું હતું, જીવ, એમણે પણ આ જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે મામલતદારશ્રી સાથે રૂબરૂ રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત કરી છે।